જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ, હું છું અસ્મિતાબેન મુગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ભાજી અને ચાપડી. ચાલો બનાવીએ. બધું શાકભાજી લઈ લીધું છે. દૂધી, બટેકા, વટાણા, રીંગણા, ફુલાવર અને ટમેટા અને ડુંગળી ગ્રેવી કરવા માટે લઈ લીધી છે અને લસણ તૈયાર કરી લીધું છે ફ્રેન્ડ. હવે 2 થી 3 પાણી આપણે શાકભાજી ધોઈ નાખશું. ગેસ ચાલુ કરીને મેં કુકર મૂકી દીધું છે. 2 થી 3 ગ્લાસ પાણી નાખશું શાકભાજી બાફવા. આ બધું શાકભાજી ધોઈને તૈયાર કરી લીધું. હવે પાણીમાં નાખી દઈશું. થોડું મીઠું નાખશું અને 3 થી 4 સીટી થવા દઈશું. મેં લોહી ગરમ મૂકી દીધું છે અને અડધું પાવડું તેલ નાખશું અને ડુંગળી ટમેટાને સારી રીતે સાતળી લઈશું ફ્રેન્ડ. આવી રીતે સાતળી લઈશું ફ્રેન્ડ. હવે ગેસ બંધ કરી દઈશું અને 5 મિનિટ ઠરવા દઈશું. આપણે વટાણા અલગથી જ બાફી લઈશું ફ્રેન્ડ. ચાપડી બનાવવા માટે મેં ભાખરીનો લઈ લીધો છે. 1 ચમચી જીરું લીધું છે, એ નાખશું. 1 ચમચી તલ લીધા છે, એ નાખશું. અને 2 પાવડા મોણ નાખશું તેલનું અને સરસ રીતે મિક્સ કરી લઈશું હાથેથી. તો થોડું પાણી નાખતા જવું અને લોટ બાંધતા જવું ફ્રેન્ડ. આવી રીતે સરસ કઠણે નહીં ઢીલો નહીં એવું બાંધશું ફ્રેન્ડ. લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે. હવે 5 મિનિટ આપણે મૂકી દઈશું એને. ડુંગળી ટમેટાની આપણે સાતળી લીધું એ હવે મિક્સરની જારમાં કાઢીને પીસી લઈશું એને. હવે આપણે લોહી ગરમ મૂકી દીધું છે. હવે 4 થી 5 પાવડા તેલ નાખશું. ભાજીમાં ઝાઝું તેલ હોય તો જ સરસ થાય ભાજી આપણી. હવે તેલ આવી ગયું છે. હવે આપણે પહેલાં રાઈ જીરું નાખશું, પછી હિંગ નાખશું, થોડું ગરમ મસાલો નાખશું અને આદું અને મરચાંને ખાંડીને તૈયાર કરતા નાખશું અને ડુંગળી અને ટમેટાની ગ્રેવી નાખશું. સરસ રીતે મિક્સ કરી લઈશું. થોડી હળદર નાખશું અને 1 ચમચી મેં કાશ્મીરી મરચું લીધું તે નાખશું. હરખું મિક્સ કરી લઈશું અને ધીમા ગેસે ઘડીક વાર ચડવા દેશું. તેલ બધું છૂટું પડી જાય ત્યાં સુધી આપણે હલાવશું અને ધીમા ગેસે ચડવા દેશું. પડી ગયું છે. આપણે વટાણા અલગથી જ બાફીને તૈયાર કરી લીધા હતા એ નાખશું અને આપણે શાકભાજી બાફી હતું એ નાખી દઈશું. મેં પીસીને તૈયાર કરી લીધું હતું. આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું અને 1 ચમચી પાઉંભાજીનો મસાલો લીધો હતો એ નાખશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. લીંબુનો રસ નાખશું અને ધીમા ગેસે 5 મિનિટ આપણે તળવા દેશું. ભાજી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે માથે ધાણા એડ કરી દઈશું અને ગેસ બંધ કરી દઈશું અને એકદમ સરસ તેલ ઉપર આવી ગયું છે. ચાપડી તળવા માટે મેં ધીમા ગેસે તેલ ગરમ મૂકી દીધું છે. હવે આપણે આવડો નાનો એવો રોલ લઈને આવી રીતે કરી લઈશું ફ્રેન્ડ. આવી રીતે ગોળ ગોળ કરતા જવું અને આવી રીતે દબી દઈશું. આપણું એક તૈયાર થઈ ગયું છે. એવી રીતે બધાય કરી લઈશું. આપણે આવી રીતે બધી બનાવીને તૈયાર કરી લીધી છે. હવે આપણે એને તળી લઈશું. હવે આપણું તેલ આવી ગયું છે. હવે આપણે એક એક કરીને તળી લઈશું. મીડિયમ ગેસ જ રાખવાનું છે, નકર ઉપર
ચડી જાય ને નીચે કાચું રહેશે અંદર. ભાજી આપણે ડીશમાં સર્વ કરી લઈએ. હવે આપણી ચાપડી તળીને તૈયાર થઈ ગઈ છે બની. તો હવે એક ડીશમાં કાઢી લેશું. એકદમ રતાઈશ ઉપર થવા દેશું એવી થઈ ગઈ છે. હવે ડીશમાં એક કાઢી લેશું. જોઈ શકો છો ફ્રેન્ડ, ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચી બની છે ફ્રેન્ડ, જોઈ શકો છો. આપણું ભાજીને ચાપડી બનીને તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ. તમે ઊંધિયું ચાપડી તો ખાધું જ હશે, એકવાર જરૂરથી ટ્રાય કરજો. ભાજીને ચાપડી બહુ જ ખાવાની મજા આવશે, તમને અલગ જ ટેસ્ટ લાગશે. એકવાર રેસીપી આવી જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ.